સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્શનમાં આવી છે। કોર્પોરેશનના ઉમેદવારોની આજે પહેલી યાદી જાહેર થશે। કોંગ્રેસ પક્ષ ચૂંટણીમાં યુવા આગેવાનોને તક આપશે। 3 તબક્કામાં ઉમેદવારોના નામની જાહેરાત કરશે। ગઈકાલે અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક યોજાઈ હતી। કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉમેદવારોની પસંદગી માટે બેઠક યોજવામાં આવી હતી। પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી। વિપક્ષ નેતા તુષાર ચૌધરી અને સહપ્રભારી હાજર રહ્યા હતા। તો પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી, જેમાં વિપક્ષ નેતા તુષાર ચૌધરી અને સહપ્રભારી પણ ઉપસ્થિત જોવા મળ્યા હતા। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્શન મોડમાં આવી છે। ઉમેદવારોના નામ અંગેનું મંથન કરવામાં આવ્યું। તો કોર્પોરેશનના ઉમેદવારોની આજે પહેલી યાદી જાહેર કરવામાં આવશે તે પહેલા ગઈકાલે બેઠક યોજવામાં આવી હતી। કોંગ્રેસ પક્ષ ચૂંટણીમાં યુવા આગેવાનોને તક આપે તેવી સંભાવના છે। તો 3 તબક્કામાં ઉમેદવારોના નામ અંગેની જાહેરાત કરવામાં આવશે। તો ગઈકાલે આ બેઠક યોજવામાં આવી હતી। અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક મળી હતી। તો કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉમેદવારોની પસંદગી માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। વધુ વિગતો સાથે સંવાદદાતા મોનિકા રાજપૂત આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી મોનિકા, સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવવાની છે ત્યારે કોંગ્રેસની પણ બેઠક યોજવામાં આવી હતી। આજે નામ જાહેર થવાની સંભાવના છે, કેવી રણનીતિ કોંગ્રેસની? જાહેર થઈ ગઈ છે તારીખો, ત્યારે જે દરેક પાર્ટીઓ જે છે રાજકીય તે તમામ લોકોએ તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે। જ્યારે કોંગ્રેસ દ્વારા પણ જે છે પહેલી યાદી જે છે આજે જે છે જાહેર થઈ શકે છે। જેમાં વાત કરવામાં આવે તો પશ્ચિમ વિસ્તારના જેટલા પણ વોર્ડનો સમાવેશ થાય છે તેમાં ઉમેદવાર જે છે આજે જે છે જાહેર કરી દેવામાં આવશે। જે પ્રમાણે ગઈકાલે પણ કોંગ્રેસની એક કોંગ્રેસ કાર્યાલય પર ચૂંટણીને લઈને જે બેઠક યોજાઈ હતી અને એ બેઠકની અંદર પણ કેટલાક નિર્ણય પણ લેવામાં આવ્યા હતા। જેમાં વાત કરવામાં આવે તો જે પણ નવા ચહેરાને જે છે ખાસ તો ચાન્સ આપવામાં આવશે। તેની સાથે સાથે જે પણ જે ઉમેદવાર હશે તેના ઉપર કોઈ પણ પ્રકારનું ક્રિમિનલ રેકોર્ડ નહીં હોય તેવું પણ કહેવામાં આવ્યું છે। એટલે કે આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જે છે કોંગ્રેસ દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવશે। આજે જે છે પશ્ચિમ વિસ્તારના જેટલા પણ વોર્ડ છે તેમાં મોટાભાગના જે ઉમેદવાર જે છે જાહેર થઈ જશે અને તેની સાથે સાથે નવા ચહેરાઓને પણ ચાન્સ આપવામાં આવશે। બીજી તરફ જ્યારે વાત કરવામાં આવે તો કોંગ્રેસને સૌથી વધારે જે વાત કરવામાં આવે તો જે જૂના જે ઉમેદવારો જે છે તેને પણ એકવાર ચાન્સ આપવામાં આવશે, કારણ કે જે લોકો હજી સુધી જે જીતી ચૂક્યા છે તે લોકોને રિપીટ પણ કરવામાં આવશે। એની બીજી તરફ જે પૂર્વ વિસ્તારને જે પૂર્વના જે વોર્ડ જે છે તેમાં એક કોંગ્રેસ માટે એક ચેલેન્જ રહેશે, કારણ કે ગોમતીપુર વોર્ડની જ્યારે વાત કરવામાં આવે તો ગોમતીપુર વોર્ડમાં જે પૂર્વ જે કાઉન્સિલર જે હતા અને કોંગ્રેસના જે તેઓ ઉમેદવાર હતા તેઓએ રાજીનામું આપી દીધું છે અને ત્યારબાદ તેઓ મીમ પાર્ટીમાં જોડાઈ ગયા છે। એટલે કે કોંગ્રેસ માટે આ જે ગોમતીપુર વોર્ડ છે, જબાલપુર જે છે તેના માટે એક ચેલેન્જીસ થઈ શકે છે અને તેના માટે જે છે આ ઉમેદવાર જાહેર કરવા માટે વાર થઈ શકે છે। પરંતુ જે પશ્ચિમ વિસ્તારના જે વોર્ડો જે છે તેના માટે કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન નથી। જે જૂના ઉમેદવાર છે તેને રિપીટ પણ કરવામાં આવશે। તેની સાથે સાથે જે બીજા જેટલા વોર્ડો જે છે તેને નવા ચહેરાઓને પણ ચાન્સ આપવામાં આવશે। ધરતી જી મોનિકા, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે કોંગ્રેસ એક્શન મોડમાં જોવા મળ્યું છે। ગઈકાલે બેઠક યોજવામાં આવી હતી। આજે ઉમેદવારોના નામ અંગેની યાદી જાહેર થવાની શક્યતા છે। 3 તબક્કામાં નામની યાદી જાહેર કરવામાં આવશે।